નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે બીએમસીની જે ભરતી આવી છે, 104 જગ્યાઓ છે, અલગ અલગ પોસ્ટો છે. હવે ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા સાહેબ, પણ તકલીફ એ હતી કે જુનિયર ક્લાર્ક, એસઆઈ અને ફિમેલ હેલ્થ વર્કરમાં કાસ્ટ સિલેક્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હતો. એટલે કે થોડો તહેવાર હતો, દિવાળી હતી, નવું વર્ષ હતું, તહેવારના દિવસોમાં રજાઓ હોય એટલે થોડી ટેકનિકલ ઇસ્યુ લીધે જાહેરાત ઓપન નથી થતી, કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવામાં પણ પ્રોબ્લેમ આવતી હતી. પણ એ બધું સોલ્યુશન આજે થઈ ગયું છે અને આની જે ઓફિશિયલ છે જાહેરાત આવી ગઈ છે. એમાં જગ્યાઓ 2 છે. બે જગ્યા છે સાહેબ, 2 જગ્યામાં હું ફોર્મ ભરવાનું, પણ આપણે એક જગ્યા છે, આપણે તૈયારી કરીએ છીએ તો એક જગ્યા હોય તો એના માટે પણ આપણે દાવેદાર છે, કેમ કે આપણે તૈયારી કરીએ છીએ. તો સેનેટરી ઇન્સ્પેક્ટર જે લોકોએ એસઆઈનો કોર્સ કરેલો હોય ડિપ્લોમા, એ લોકો એમપીએચડબલ્યુ માટે તો એ લોકો સમકક્ષ એમાં તો ફોર્મ ભરી શકે, પણ જેને ગ્રેજ્યુએશન હોય સાથે એણે એસઆઈનો કોર્સ કરેલો હોય તો એ આમાં ભરી શકે, સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો આ બીએમસી સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી છે. શું છે તો કે ભાઈ ભાવનગર મહાનગરપાલિકા જે છે એમાં ભરતી આવી છે. 104 જગ્યાઓમાં આની જગ્યાઓ પણ છે. વિભાગ તો કે ક્યાં તમારું ત્યાં ભાવનગર મહાનગરપાલિકા છે ત્યાં એ વિભાગ દ્વારા ને એના દ્વારા જ આ ભરતી આવી છે. વેબસાઇટ તો કે આ જે વેબસાઇટ છે ઓજસવાળી, એની ઉપર આના ફોર્મ ફિલિંગ થાય છે. ફોર્મ ફિલિંગનું જે સેશન છે એ પણ આપણા વિડીયો સેશનમાં છે, તમે ત્યાંથી જોઈ લેજો. તમને ફોર્મ ફિલિંગ ના આવડતું હોય, કઈ રીતના ભરવું, એ બધું ત્યાં મેન્શન કરેલું છે. હવે અરજી સમયગાળો તો કે 19 તારીખથી આના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે અને આની છેલ્લી તારીખ 8/11 છે, રાતના 12 વાગ્યા સુધી, 11:59 સુધી. એટલે કે આના ફોર્મ ફિલિંગ 8/11 સુધી આના ફોર્મ ફિલિંગ થશે. આગળ વાત કરીએ આની પોસ્ટની વિગત, તો કે આ જે પોસ્ટ છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે. કુલ જગ્યાઓ કેટલી તો કે 2 જગ્યાઓ છે. ભરતી પ્રકાર તો કે સીધી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે, એટલે કે તમારી પરીક્ષા લેવાશે અને એની ઉપર તમારું સિલેક્શન થશે. ક્યાં તમને નોકરી મળશે તો કે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરમાં તમારી નોકરી સ્થળ રહેશે તમારું. આગળ જગ્યાની વિગત, તો કે આ જે 2 જગ્યાઓ છે એમાં કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો કે એમાં એક જગ્યા જે છે એ સામાન્ય જનરલ મેલ કેટેગરી માટે છે અને એક જગ્યા જે છે એ એસસીબીસી એટલે કે ઓબીસી જનરલ એના માટે, એના ઓબીસી મેલ કેન્ડિડેટ માટે છે. એટલે કે એક જનરલ મેલ અને એક ઓબીસી એસસીબીસી મેલ. ઠીક છે. આની લાયકાત તો કે આના માટે લાયકાત શું છે તો કે તમારી પાસે એક ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ વિષયમાં અથવા કોઈ પણ ફિલ્ડમાં. બીજી સાથે તો કે તમે જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ છે, ડિપ્લોમા કોર્સ, એ તમે કરેલો હોવો જોઈએ. આ બંને હશે તો જ તમે ફોર્મ ભરી શકો. કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત, એટલે કે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. પછી તમે નોકરીએ લાગી જાઓ પછી આનું સર્ટિફિકેટ અથવા તમે કોર્સ આનો જે સીસીસી ગવર્મેન્ટ માન્ય સંસ્થામાં તમારે પાસ કરી લેવાનું હોય છે. ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન એ તો હોય જ છે આપણે, એટલે એમાં તો કંઈ તકલીફ નથી. તો આ એની શૈક્ષણિક લાયકાત છે. આગળ વાત કરીએ પગાર ધોરણ જો તમે તો કે પહેલા 5 વર્ષ આમાં ફિક્સમાં રહેશે. 5માં તમારો 40,800, એટલે કે તમારો 5 વર્ષ સુધી 40,800 પગાર રહેશે. 5 વર્ષ પછી, એટલે કે 5 વર્ષ પછી અત્યારે 7મો પગાર પંચ ચાલે છે. 1 જાન્યુઆરી 2026 થી સેન્ટ્રલમાં 8મો પગાર પંચ આવે છે. એટલે એનો મતલબ કે 5 વર્ષ તમે પૂરા કરો એટલે તમે 8મા પગાર પંચમાં આવી જાઓ. પછી અત્યારનો જો 7મા પગાર પંચનું લેવલ જો તમે પે મેટ્રિક્સ લેવલ 6 પ્રમાણે, તો એનો અત્યારે 35,400 થી 1,12,400, એટલે પહેલા આપણે કહીએ ને કે ફૂલમાં આવી ગયા, એ અત્યારે આ છે. તો તમે જ્યારે 5 વર્ષ પૂરા કરશો ત્યારે તમે આનો સ્કેલ પણ વધી જશે, એટલે તમારો 50,000ની આસપાસ તમારે ગણીને ચાલવાનું. આગળ વધીએ વય મર્યાદા, તો કે આમાં વય મર્યાદા તમારે 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ, મેક્સિમમ તમારા 35 વર્ષ હોવા જોઈએ. 35 વર્ષની ઉપર પણ જે રિઝર્વ કેટેગરી છે, મહિલાઓ છે, જે લોકો બીએમસીમાં જોબ કરે છે, જે લોકો એક્સ સર્વિસમેન છે, બધાને, દિવ્યાંગ લોકો છે, એને અલગ અલગ છૂટછાટ છે. છૂટછાટ કોને છે તો મહિલાઓને 5 વર્ષની, અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટ, અનામત વર્ગની મહિલાઓને 10 વર્ષની છૂટ, વિકલાંગ ઉમેદવારોને 5 થી 15 વર્ષની છૂટ, અને ભૂતપૂર્વ સૈનિક હોય તો એને જે સરકારના નીતિ નિયમ મુજબ એને છૂટછાટ મળશે. તો આ છૂટછાટ એડિશનલ તમને છૂટછાટ પણ અહીંયા મળશે. આગળ પસંદગી પ્રક્રિયા, તો કે આની પસંદગી પ્રક્રિયા જો આ વખતે થોડું ચેન્જ કર્યું છે બીએમસીએ. ચેન્જ એ છે કે આ લોકોએ જીએસઆરટીસી જેવી પેટર્ન લાવી છે. પહેલા ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ જે જગ્યાને અનુલક્ષીને જેટલા ફોર્મ ફિલિંગ થાય એમાં પણ મેરિટ બહાર પડશે. એ મેરિટમાં જે લોકો આવે એ લોકોની જ પરીક્ષા દેવા મળશે ને એ પરીક્ષામાં તમે સારું પરફોર્મન્સ આપો એટલે તમારું સિલેક્શન થશે. એટલે આમાં જો અરજીઓના આધારે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ જરૂર જણાય કટ ઓફ ટકાવારી નક્કી કરશે. એટલે સેમ જીએસઆરટીસીમાં જેવું છે એ પ્રમાણે કે તમારું કટ ઓફ નક્કી થશે. પછી જે કટ ઓફ પ્રમાણે જે લોકો શોર્ટલિસ્ટ થયા એ લોકોને કોલ લેટર ઇસ્યુ થશે, એની પરીક્ષા લેવાશે. પરીક્ષા લેવાય પછી તમારું ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે એ મેરિટ ઉપર તમારું શું થાય, પરીક્ષાના મેરિટ ઉપર તમારું સિલેક્શન થાય. તો આ પ્રમાણે એની પસંદગી પ્રક્રિયા છે. આગળ તો કે આની ઓનલાઈન અરજી પ્રક્રિયા શું છે
તો કે તમારે ojas.gujarat.government.in મેં આગળ પણ કીધું એની ઉપર એપ્લાય કરવાનું છે. કઈ રીતના એપ્લાય કરવું, શું કરવું, એનું વિડીયો સેક્શનમાં આપણે સેશન મેં તમને સમજાવેલું છે, તમે જોઈ લેજો ત્યાં. ત્યાંથી આ ફોર્મ ફિલિંગ કરવાનું છે. તમામ વિગત ભર્યા પછી ફોટોના સહિત ત્યાં અપલોડ કરવાની એમાં, અને છેલ્લે કન્ફર્મ કરવાની. કન્ફર્મ થઈ ગઈ એટલે એનો મતલબ એવો નહીં કે ફોર્મ ભરાઈ ગયું, આની ફી ભરવાની છે. ને આમાં એવું છે કે ફી ઓનલાઈન નહીં ભરાય, એક ચલણ જનરેટ થશે, ચલણ તમારે પોસ્ટ ઓફિસમાં લઈ અને ત્યાં ફી ભરવાની છે. તો કે ચલણ પ્રિન્ટ કરીને પોસ્ટ ઓફિસમાં તમારે ફી પે કરવા જવાની છે, પછી તમારી અરજી કન્ફર્મ થશે. અરજી ફી કેટલી છે? તો કે અરજી ફી જે છે આમાં જનરલ કેટેગરી માટે 500 રૂપિયા, અનામત વર્ગ માટે તો કે 250 રૂપિયા, અને કોઈ અન્ય રાજ્યનો ઉમેદવાર એપ્લાય કરતો હોય તો એના માટે 500 રૂપિયા. પણ ખાસ ધ્યાન રાખજો કે ઓનલાઈન નથી, ઓફલાઈન છે. તમારે પોસ્ટ ઓફિસમાં જઈ અને આ ફી ચલણ જનરેટ કરી અને ભરવાની છે. દસ્તાવેજો શું જોઈશે? તો કે તમે ફોર્મ ફિલિંગ કરો ત્યારે શું જરૂર પડે? તો કે આધાર કાર્ડ જોઈએ, ઘર બેઠા મોબાઈલમાં ભરી શકો ભાઈ. હવે 10ની માર્કશીટ, કેમ કે એ પ્રમાણે નામ નાખવાનું, ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર. આવા ઓજસમાં એવું નથી કે 10માની માર્કશીટ પ્રમાણે, પણ 10માની માર્કશીટ ક્યાંય માંગે તો તમારે એ પણ સાથે રાખવાનું. ગ્રેજ્યુએશન તો જોશે, કેમ કે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી છે, એટલે 10માની કઈ એટલી જરૂર નહીં પડે, ગ્રેજ્યુએશનની જરૂર પડશે. સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સની પ્રમાણપત્ર જોશે, કેમ કે એનું તમારે નાખવું પડશે. કોમ્પ્યુટર જ્ઞાન સર્ટિફિકેટ પછી જરૂર પડે, તો અત્યારે કે ફોર્મ ફિલિંગ વખતે જરૂર નથી, તમારે યસ નો ખાલી કરવાનું છે. તમારે જાતિ, ઈડબ્લ્યુએસ, ઈબીસી, વિકલાંગ, પછી તમે સ્પોર્ટ્સમાં કંઈ એક્ટિવ હોય, તમારી પાસે નોન ક્રિમિનલ હોય તો એ પણ અહીંયા ડિટેલ નાખવી પડશે. ફોટો અને સાઇન અપલોડ કરવાની. તો આ એટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ફોર્મ ફિલિંગ ટાઈમે જોઈએ, આગળ જતા તમને ડીવીમાં પણ કામ આવે. હવે આમાં મહત્વપૂર્ણ સૂચનો શું છે? તો કે આ તમને બીએમસી વાળા આપે છે ને અમે કહીએ છીએ કે ભાઈ આ ધ્યાન રાખવાનું, આ સૂચનો જે છે ધ્યાન રાખવાનું. શું? તો કે એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણાશે. તો કે આમાં તમે એકથી વધારે અરજી કરો તો તમારી જે છેલ્લી અરજી હોય ને એ માન્ય ગણાય. બીજું તો કે ફી ભર્યા વગરની અરજી સ્વીકારાશે નહીં. તો કે આનું ચલણ જનરેટ કરો, પછી તમારે પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની, એ તમે ભરશો તો જ તમારી અરજી છે માન્ય ગણાશે. બીજું, અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે, તો કે ઓજસ ઉપર જ તમારે ફોર્મ ભરવાના છે. તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ. તો કે દસ્તાવેજો તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એના નંબર નાખો, એ બધા જોઈને ચકાસી, અને ક્યાંય અપલોડ કરવાના તો નથી આવતા, પણ કમ્પ્લીટ તમારા ડોક્યુમેન્ટ બધા હોવા જોઈએ. અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત. તો કે આ તમારા મનમાં હજી પણ કંઈ પ્રશ્નો કે કંઈ પડ્યા હોય, તમે ઓજસ વેબસાઇટ ઉપર જાઓ, ત્યાં ડિટેલમાં તમે એપ્લાય નાવ કરો, એની બાજુમાં ડિટેલ હોય, એના પર ક્લિક કરો, તમારી આખી એડવર્ટાઇઝમેન્ટ એક વખત શાંતિથી વાંચી લો, તમારા બધા પ્રશ્નોનો જવાબ એમાં મળી જશે. ઠીક છે? અને એના સિવાય એમાંય ન મળે, અહીંયા ન મળે, અમારા દ્વારા સમજાવવામાં તમને કંઈ ઓલું હોય, તમે તારે અમારી જે હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરીને તમે પૂછી શકો. કંઈ પણ તમને કંઈ મૂંઝવણ હોય, કંઈ પણ પ્રશ્ન હોય, તો એના સોલ્યુશન માટે અમે તો અહીંયા બેઠા જ છે. ઠીક છે? તો આશા રાખું છું કે તમને આ જે માહિતી આપી સમજાઈ ગઈ હશે. અને ફોર્મ ફિલિંગ જે લોકો ભાઈ 2 જગ્યા છે, પણ આપણે એક જગ્યા માટે મેં અગાઉ કીધું એમ કે દાવેદાર છે, કેમ કે આપણે તૈયારી કરીએ છીએ, તો ફોર્મ ફિલિંગ કરી દેજો. અને જે લોકોને માની લો કે કેટેગરી વાઇઝ જે કેટેગરીમાં જગ્યા નથી, તો એમને જનરલમાં ફોર્મ ફિલિંગ કરવું હોય તો પણ કરી શકે. ફી એ જે કેટેગરી પ્રમાણે છે તમારે પે કરવી પડશે. ઠીક છે? તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. ફરી કોઈ નવા સેશનમાં મળશું.